જળમાં સ્થળ અને સ્થળમાં જળનો પ્રવાસ ભાગ 2. લેખક લલિત ખંભાયતા. સુંદરવનમાં પહેલો દિવસ પૂરો થયો અને ખરી સુંદરતાની શરૂઆત બીજા દિવસે થઈ. સૌથી પહેલાં તો અમને વધુ એકવાર અહેસાસ થયો કે અમે ભારતના પૂર્વ છેડે છીએ. ભાણ વહેલા ઉગી ગયા હતા અને પ્રદૂષણ રહિત પ્રકાશ અને હવાએ અમને ઘેરી લીધા હતા. જેટી પર લા મેગ્રોવિયા ટાઇટેનિકની જેમ અમારી રાહ જોઈ રહી હતી. અમે સૌ એમાં સવાર થયા. 6 સિલિન્ડર ધરાવતી હોડી ખાસ કશો અવાજ કર્યા વગર પાણીને ચીરતી રવાના થઈ. હનુમાનજીને સિંદૂર ચડે એમ દરેક હોડીના મોરા આગળ કેસરીયો કલર કરેલો હતો. મમતા બેનર્જીના રાજ્યમાં હોડીઓને કેસરીયો રંગ કેમ લાગ્યો હશે? જવાબ મળ્યો કે હોડીનો મોરો એ પૂજા સ્થળ છે. તેની પૂજા કરીને જ સફર આગળ વધે. હોડીમાં ચડતી વખતે પ્રવાસીઓ તેના પર પગ ન મૂકે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આપણે હોન્ડાના હેન્ડલ પર ચૂંદડી લટકાવીએ એવી જ ભૂમિકામાં અહીં કેસરીયો રંગ હતો. આપણે તો પ્રવાસી તરીકે સુંદરવનમાં 2-5 દિવસ આનંદ મંગલ કરીને નીકળી જઈએ, પરંતુ સુંદરવનમાં રહેતા લોકો માટે આ જંગલ સર્વત્ર મંગલકારી નથી. અહીંના વાઘ સૌથી મોટો ખતરો છે. બીજી તરફ માછીમારી અને મધ મેળવવા માટે વાઘનો ચોકી પહેરો વટાવીને જંગલમાં અંદર ગયા વગર છૂટકો નથી. એટલે સુંદરવનની પ્રજા ખાંડાની ધાર પર તો નહીં, પણ વાઘની નહોર પર ચાલે છે. એવા જંગલમાં પ્રવેશતા પહેલાં કોઈક કવચ કુંડળ તો જોઈએ ને. એવા એક કવચનું નામ છે બોનો બીબી. બોનો બીબી એ હકીકતે વનદેવી છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી ગમે તે ધર્મના માછીમારો જંગલમાં પ્રવેશે એ પહેલાં બોનો બીબીને માથું અવશ્ય ટેકવે. સુંદરવનના દરેક ગામના છેડે એક નાનકડી ઝૂંપડી જેવું મંદિર જોવા મળે. એમાં બોનો બીબી અને વાઘ સહિતની મૂર્તિઓ હોય છે. બીજું કવચનું નામ છે ટ્રમજાળ. અહીં હોડી લઈને નીકળતા માછીમારો પર વાઘ પાછળથી હુમલો કરે, એટલે જંગલમાં જતા વનવાસીઓ ચહેરાની પાછળ મોઢું દોર્યું હોય એવું મોઢું પહેરીને રાખે, જેથી વાઘને એમ લાગે કે તે જેનો શિકાર કરવા માંગે છે એ આપણી તરફ જુએ છે. એ રીતે વાઘના ચામડાની જ ડિઝાઇન હોય એવા કપડાં પહેરેલા માછીમારો પણ સફર કરતા હતા. વાઘ એને જુએ તો પણ ઘડીભર મૂંઝાય અને શિકાર કરતો અટકી જાય. વનવાસીઓ આ તકેદારી રાખે છે તો સરકાર પણ સુંદરવનના કેટલાય ટાપુ ફરતે પ્લાસ્ટિકની જાળી બાંધી રાખી છે. 5 મણના માણસને પરવાડમાં જ હતો ન હતો કરી નાખતો હોય એ 10-12 ફીટ લાંબો વાઘ પ્લાસ્ટિકની જાળીને તો ક્યાંથી ગણકારે? ન જ ગણકારે. પરંતુ જાળી એ માનસિક અવરોધ ઊભો કરવાનું કામ કરે છે. જાળી જોઈને વાઘ ત્યાં અટકી જાય. ઘણા કિસ્સામાં વાઘ તોડવાનોય પ્રયાસ કરતા નથી. બાકી તો ગમે તેવી જાળી તેમને રોકી શકતી નથી. સુંદરવન તેના સુંદર દેખાતા પરંતુ ખતરનાક ઇતિહાસ ધરાવતા વાઘ વિશે આટલી માહિતી મેળવી ત્યાં હોડીએ બ્રેક મારી. વધુ એક જેટી અમારી રાહ જોઈ રહી હતી. એ સ્થળનું નામ હતું સજને ખાલી. ગીર નેશનલ પાર્કમાં જવા માટે જેમ સાસણ એક ચેકપોસ્ટ અને વન ખાતાની ઓફિસ છે, એમ સજને ખાલી સુંદરવનનું પ્રવેશ દ્વાર છે. અહીં હોડી, તેના પ્રવાસી વગેરેની નોંધ થાય, સફારીની પરમિટ આપવામાં આવે અને ગાઈડ ફાળવવામાં આવે. સજને ખાલીમાં ગેસ્ટ હાઉસ છે, કાચબા ઉછેર કેન્દ્ર છે, મેનગ્રોવ્સના વૃક્ષો વિશે માહિતી આપતું ઇન્ટરપ્રિટેશન સેન્ટર છે અને સુંદરવનની મધ સહિતની સામગ્રી ખરીદવા માટે વેચાણ કેન્દ્ર છે. અગાઉના સુંદરવન પ્રવાસ વખતે અમે સજને ખાલીમાં જ રાત રોકાયા હતા. એ સ્થળથી અમે માહિતગાર હતા. અમારી સાથે જોડાયેલા ગાઈડ સમરભાઈએ ચેકપોસ્ટમાં ઊભી કરાયેલી વન સમૃદ્ધિ વિશે માહિતી આપવાની શરૂઆત કરી. વોચ ટાવર પર ચઢાવીને જંગલના દીદાર કરાવ્યા. એ જંગલ વચ્ચે ફેલાયેલા જળમાર્ગમાં અમારે દિવસ કાઢવાનો હતો એ જાણીને સૌ રોમાંચિત થયા. કાચબા જોયા, છોડવેલા જોયા,
અને ખાસ તો સુંદરીના વૃક્ષોને નજીકથી નિહાળ્યા. સુંદરવનમાં ઘણા પ્રકારના મેંગ્રોવ્સ ચેરિયા થાય છે. એમાંથી એક પ્રકાર સુંદરીનો છે. સુંદરીના વૃક્ષો આસાનીથી જોવા મળતા નથી. પ્રવાસીઓ અહીં જોઈ શકે છે. સજને ખાલી ચેકપોસ્ટની ટૂંકી મુલાકાત લઈને ફરી હોડીમાં ગોઠવાયા. હોડી થોડી વાર ચાલી એટલે વધારે ગાઢ જંગલ શરૂ થયું. બંને તરફ એક સરખા ટાપુ. ટાપુ પર ટાઈગર પામ, વિવિધ મેનગ્રોવ્સ અને અન્ય વૃક્ષો હતા. ટાપુની જમીન અને જળનો સંગમ થાય ત્યાં કાદવનું સામ્રાજ્ય, અને એ પછી ડહોળા પાણીમાં આગળ વધતી અમારી હોડી. થોડી વાર પછી નેટવર્ક પર આવતું બંધ થઈ ગયું અને મોબાઈલનો વધુ ઉપયોગ ફોટોગ્રાફી માટે થવા લાગ્યો. વાઘ જોવા, પક્ષી જોવા, જંગલમાં અન્ય સજીવો જોઈ લેવા, એવી દ્રઢ માન્યતા સાથે જંગલમાં પ્રવેશીએ તો નિરાશા હાથ લાગે એ નક્કી હતું. સદભાગ્યે અમારી એવી કોઈ અપેક્ષા નહોતી. જેવું મળે એવું જંગલ જોવાનું હતું. મન કા હો તો અચ્છા, મન કા ના હો તો ઓર ભી અચ્છા, એવી ગાંઠ વાળીને અમે સફર કરી રહ્યા હતા. સફર શરૂ કરી ત્યારે ઘણી હોડીઓ આમ તેમ આંટા મારતી હતી. એની સંખ્યા હવે ઘટી ગઈ હતી. અમારી જેમ પ્રવાસીઓ હોડી સિવાય જંગલમાં કશું ન હતું. દરમિયાન હોડી પર જ અમારા માટે ચા પાણીની સગવડ રાખવામાં આવી હતી. હાલતા ચાલતા સૌ પોતાની મરજી મુજબ નાસ્તો પાણી કરતા હતા. અમારી સાથે ગાઈડ હતા. એ જંગલની માહિતી આપતા રહેતા હતા, અને કોઈ પક્ષી કે અલગ પ્રકારનું વૃક્ષ જોવા મળે તો એ વિશે અમારી જ્ઞાન વૃદ્ધિ કરતા રહેતા હતા. એવી સફર કરતાં કરતાં અમે વધુ એક મુકામ પર પહોંચ્યા. એ સ્થળનું નામ હતું ડોબાકી કેમ્પ. ડોબાકી કેમ્પ ટાપુ પર ઊભો કરવામાં આવેલો 1.5 કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રિજ છે. જમીનથી અંદાજે 20 ફૂટ ઊંચો અને 1.5 મીટર પહોળો બ્રિજ બંને તરફ જાળી બંધ છે. અમે એ પુલમાં પ્રવેશ્યા. પુલ ફરતે વિવિધ વૃક્ષો અને ખાસ તો અહીં જોવા મળતા નાના મોટા કરચલા દેખાતા હતા. એકાદ જગ્યાએ અમને કિંગ કોબ્રાનું ભાણ પણ જોવા મળ્યું, પરંતુ કોબ્રા અમને દર્શન દેવાના મૂડમાં નહોતો. જો કે અમારો સૌનો મૂડ સુધરી ગયો, કેમ કે અહીં સાવ નવી રીતે જંગલ જોવા મળી રહ્યું હતું. એ સફર પતાવીને ફરી હોડીમાં સવાર થયા. ત્યાં સુધીમાં 2 વાગી ગયા હતા. એટલે હવે બધાનું લક્ષ્યાંક એક જ ચીજ પર હતું: ભોજન. હોડી પર ભોજન સામગ્રી બનાવવી શક્ય નથી, માટે અમારા માટે પેક કરેલી સામગ્રી લેવામાં આવી હતી. અહીં ચાલતી હોડીઓ પ્રવાસીઓની જરૂરિયાત મુજબ ભોજન બનાવીને સાથે રાખવામાં આવે છે. કેટલીક વધુ મોટી હોડીઓમાં જો કે ભોજન બનાવવાની સગવડ હોય છે, પરંતુ 50 કે તેથી વધારે પ્રવાસીઓ હોય તો એવી હોડી કામ લાગે. એક તરફ અમારું મોઢું ચાલતું હતું, બીજી તરફ હોડી એના રસ્તે ચાલતી હતી. સવારથી ચાલતી સફર દરમિયાન અમે કેટલાક પક્ષીઓ, મોનિટર લિઝાર્ડ, વનમુરગી વગેરે સજીવો જોયા હતા. સફર આગળ વધી ત્યાં દૂર કાંઠા પર એક 8 ફૂટ લાંબો મગર અમારી રાહ જોતો હતો. એ ગમે તે ક્ષણે પાણીમાં કૂદવાની તૈયારીમાં હતો, માટે જેમની પાસે કેમેરા હતા એ નિશાન ટાંકીને ઊભા હતા. હોડીને પણ શક્ય એટલી નજીક લઈ જવાય. મગર પર હોડીના અવાજની કે પાણીના ખડબડાટની કોઈ અસર ન હતી. અમારા જેવા સામાન્ય પ્રવાસીઓ આવે કે પછી રાષ્ટ્રપતિ, જંગલ સજીવો માટે બધા સરખા હતા. એટલે મનોભાવમાં કોઈ ફેરફાર કરવાનું એને જરૂરી લાગ્યું નહીં. સુંદરવન 400થી વધારે પ્રજાતિના પક્ષીઓ માટે જાણીતું અભયારણ્ય છે. અમને પણ એમાંથી વિવિધ પ્રકારના કિંગફિશર, સમડી, ડાંગો, બગલા વગેરે જોવા મળ્યા. કેટલાક જાણીતા હતા તો કેટલાક અજાણ્યા. ગાઈડ ભાઈએ એમની ક્ષમતા મુજબ સમજાવવા પ્રયાસ કર્યો, પરંતુ એ પક્ષીઓ અમને લાંબો સમય યાદ રહેવાના નહોતા. અહીં વળી બધાને પક્ષીઓ યાદ રાખવાને બદલે મુક્ત ગગનના પંખીની જેમ આનંદ કરવામાં વધારે રસ હતો.
પ્રવાસનો મૂળ ઉદ્દેશ પણ એ જ હતો, હોવો જ પણ જોઈએ. સવારે સુંદરવનમાં ભરતી આવે એટલે વાઘ જેવા ભૂચર પ્રાણીઓ કાંઠાથી દૂર રહે. સાંજ પડી રહી હતી, ઓટ આવી રહી હતી એટલે વાઘ બહાર નીકળે એવી શક્યતાઓ વધારે હતી. વાઘ જોવા મળે તો મજા પડી જાય, પરંતુ વાઘને અમારા મોઢા પસંદ નહીં હોય એટલે વાઘે અમને દર્શન દીધા નહીં. જોકે અહીંના જંગલો એવા છે કે વાઘ કાંઠે ઊભેલા પ્રવાસીઓને જોતો હોય તો કોઈ તેને ઓળખી ન શકે. અમે વાઘને ન જોયો, પણ કદાચ વાઘે અમને જોયા હશે. સૂર્યનારાયણનો પ્રવાસ અવિરત ચાલુ હતો. નદીના પાણીના છેડે આવેલા ટાપુના પછવાડે એ ધીમે ધીમે અદૃશ્ય થયા અને અમારી હોડી રિસોર્ટના કાંઠે આવેલી જેટ્ટીના પાર્કિંગ પ્લોટમાં પહોંચી. થોડી કલાક અનોખી દુનિયામાં સફર કરીને ફરી અમે વર્તમાન જગ્યામાં આવ્યા. થોડી વાર પહેલાં અમારી સામે આમ તેમ હિલોડા લેતો જળ પ્રવાહ. એ પ્રવાહ પૂરો થાય હવે અમારી સામે રિસોર્ટની લાઇટો, દિવાલો, જમીન પર ક્યાંક ક્યાંક આંટા મારતા સાપ અને પ્રવાસીઓનો હળવો ઘોંઘાટ હતો. બીજા દિવસે કલકત્તા તરફ રવાના થયા એટલે મહાનગરના શોર બકોરમાં અમને હળવો ઘોંઘાટ પણ સારો લાગતો હતો.